સૌને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણે પોતાનું સ્વસ્વરૂપ એવું શ્રી મદન મોહનજી મહારાજનું પૂજા બાપુની ભાવનાથી અહીંયા જ્યારે પધરાવ્યું અને આજે 200 વર્ષે આપણને એનો અભિષેકનો, દર્શનનો, કથા વાર્તાનો લાભ મળે છે. આપણાથી મોટું આ સંસારમાં કોઈ ભાગ્યશાળી નથી. સ્વામિનારાયણ ભગવાનનું આ વચન છે. મહારાજે વચનામૃતમાં કીધું કે એવા જે પુરુષોત્તમ ભગવાન સર્વોપરી તે દયાએ કરીને પૃથ્વીના જનોના કલ્યાણને અર્થે પ્રગટ થયા થકા વર્તે છે અને તમામ જનોના નયન ગોચરને વર્તે છે. એ જ તમારા ઈષ્ટદેવ છે, એ તમારી સેવાને અંગીકાર કરે છે. અને એ જે પુરુષોત્તમ ભગવાન છે ને એ જે અક્ષરધામમાં રહેલા ભગવાન, બંનેમાં સંપૂર્ણપણે સામ્યતા છે. એ બે એક જ છે. અને એ જે બે એક છે એ જ આ મદન મોહનજી મહારાજ છે. તેવા મદન મોહનજી મહારાજના ઉત્સવમાં આપણે બધા ભેગા થયા છીએ. ખાસ કરીને આ તો જે ક્રમશઃ વાર્ષિક પાઠોત્સવ આવતો હોય એ અંતર્ગત આપણે બધા ભેગા થયા છીએ. મૂળ ઉત્સવ આપણો ડિસેમ્બરની 23 થી 31 દરમિયાન થશે. આપણે બધાએ સાથે મળીને આનો ખૂબ પ્રચાર અને પ્રસાર કરવાનો છે, આનો ખૂબ મહિમા ગાવાનો છે. અને વર્ષો પહેલાં 18,000 વીઘાના ધણી હતા એવા શ્રી મદન મોહનજી મહારાજ, જેને ભાલ પ્રદેશના રાજા ધીરાજ કહેવાતા હતા. વચલો થોડોક નબળો સમય આવ્યો, પાછા પુનઃ સંપૂર્ણ ભાલ પ્રદેશના રાજા ધીરાજ એ જો કોઈ હોય ને તો શ્રી મદન મોહનજી મહારાજ છે. આજે સરકારો દ્વારા જે કાંઈ વિકાસના કાર્યો થઈ રહ્યા છે એનાથી આપણને સાબિત થાય. અમે હમણાં સરની મુલાકાતે ગયા હતા, બધો વિસ્તાર જોયો અને એમાંય તે આપણી જે ધોલેરાની જે મદન મોહનજી મહારાજની જે જગ્યાઓ છે એકદમ ઇમ્પોર્ટન્ટ છે, મુખ્ય છે. એટલે આપણા માટે ઉત્સવ તો બહુ સરસ થશે, એમાં કોઈ શંકાની વાત નથી. વડતાલ ટેમ્પલ બોર્ડનું બહુ ઉદારપણું છે. આપણા સંતો બધા બહુ સક્રિય છે. ધોલેરાના સંતો ભલે ઓછા હોય પણ એમના હૃદયમાં છે ને પહેલેથી મદન મોહનજીનો મહિમા ઠચીને ભરેલો છે. એ પછી હરિચરણ સ્વામી હોય, હરિપ્રકાશ સ્વામી હોય, કમિયાળાવાળા હરિપ્રસાદ સ્વામી હોય અને હરિવલ્લભ સ્વામી હોય, એમના ગુરુ શ્રી હરિસ્વરૂપ સ્વામી અહીંયા બેઠા છે. અને રહી વાત આપણા કોઠારીની, તો કોઠારી હરિકેશવ સ્વામી માટે લગભગ બધાએ કીધું બહુ સીધા સરળ ભોળા છે. સીધા સરળ ભોળા ખરા, પણ મદન મોહનજીની સેવા કરવામાં નંબર 1 જો કોઈ હોય નથી, હરિકેશવ કોઠારી છે. કેટલાય ગામડાઓમાં મંદિરો નિરંતર કરાવતા હોય, જીર્ણોદ્ધાર કરાવતા હોય, નવા બનાવતા હોય, અયાચક વૃત્તિથી, પાછા કોઈ આશા નહીં, અપેક્ષા નહીં, કોઈ સન્માન થાય ન થાય, કોઈ વાત નહીં. બસ ભગવાને આપણને તક આપી છે, આપણને ભગવાને એક કુનેહ આપી છે, તેનો આપણો સારામાં સારો ઉપયોગ કરવાનો છે. તો એવા કોઠારી હરિકેશવ સ્વામી હોય, એમની સાથે આસિસ્ટન્ટ કોઠારી પુરુષોત્તમ સ્વામી હોય, પાથળા પુરુષોત્તમ સ્વામી હોય, અહીંયા ધોલેરાના જેટલા સંતો છે ભલે એવો લિમિટેડ છે. મેં એમને કીધું મોટા મોટા ગરડા જૂનાગઢમાં ઉત્સવ તો આવવાના જ છે. ગરડાના ચેરમેને બેઠા છે. સૌથી છેલ્લું મંદિર મહારાજે ગોપીનાથજીનું કર્યું એટલે એ તો સર્વશ્રેષ્ઠ થશે. પણ ઓછા સંતોનું મંડળ હોય અને મદન મોહનજીની નિષ્ઠા હોય તો એ ઉત્સવના દર્શન દ્વારા ધોલેરાના સંતોની શું તાકાત છે એના લોકોને દર્શન થશે. હવે રહી વાત આપણી, તો અમે તો ભાઈ દેવના આચાર્ય છીએ. દેવનો જેટલો મહિમા વધે ને, એટલે કેવું છે સિક્કાની બે બાજુ હોય. દેવનો મહિમા વધે ને ઓટોમેટિક આચાર્ય પદનો મહિમા વધે 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 ને વધે. આચાર્ય એટલે દેવનો પડછાયો છે. આચાર્ય એટલે દેવ ચરણ છે, દેવ સેવક છે. આચાર્ય જીવનભર આજે જે કાંઈ જાહો જલાલી ભોગવીએ છીએ. અહીંયા સંત સ્વામીને અમે વાત કરી હતી હમણાં, એમણે પોતાના વક્તવ્યમાં કહ્યું, આપણે બધા જે અત્યારે પુણ્ય કમાઈ રહ્યા છીએ, જે કાંઈ ફળ પામી રહ્યા છીએ ને, એ પૂર્વેના વડીલ સંતોની કઠિન તપશ્ચર્યાના પરિણામ રૂપ આપણે આ ફળ ભોગવી રહ્યા છીએ. પૂર્વે આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ થયા, ભગવત પ્રસાદજી મહારાજ થયા. વિહારીલાલજી મહારાજ વિશે એવું કહેવાતું કે પોતે વડતાલથી પ્રવાસમાં નીકળે એટલે લગભગ 8 મહિના, 10 મહિના, 12 મહિને પાછા વડતાલ આવતા અને હાથી પર જતા, ક્યાંક બળદગાડામાં જતા, ક્યાંય કોમ્યુનિકેશનનો વ્યવહાર નહીં, છતાં હરિભક્તોની અંદર એક એવો જબરદસ્ત પ્રભાવ. અને આજે તો આમ સંકલ્પ કરીએ ને તો ઘડીકના 6ઠ્ઠા ભાગમાં મુંબઈ, દિલ્હી જતા રહેવાય છે. તો એ બહુ સારો સમય આવ્યો છે. અહીંયા વાત થઈ કે ભાઈ ઓલો જોડામાં તેલ ચોપડતા, આપણા વક્તાશ્રીએ કીધું. આપણા પૂર્વેના સંતોનો એવો ભાવ હતો કે ભાઈ જોડામાં જે તેલ ચોપડવાનું હોય ને એ પણ દેવના ચોપડે ન નોંધાવવું જોઈએ. એટલે જ્યારે ગામડે જાય ને સત્સંગ કરાવવા માટે ત્યાં એવું કરાવતા, વત્તું પણ ત્યાં કરાવીને આવતા. એક એ સમય હતો. અને આજે ભગવાનની કૃપાથી એ જ દેવોના પ્રતાપે ભક્તો સુખી થયા અને એ જ ભક્તો મહિમાવાળા હતા. તો એમણે પોતાનું સદ લક્ષ્મીનું જે ધન એ આ સત્સંગમાં આપ્યું હતું. આજે સત્સંગમાં આવી જાહો જલાલી જોવા મળે છે. બહાર ગમે એટલું 45 ડિગ્રી હોય પણ આ અદ્ભુતાનંદ સ્વામીના હોલની અંદર આપણને જે ઠંડક મળે છે
ત્યારે બસ આ જે બાબત છે ને, આ બધી બાબતો, આ બધાનું જો કોઈ એકમાત્ર ફળ હોય તો એ છે મદન મોહનજી મહારાજ. તો વાલા ભક્તો, આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણા ઈષ્ટદેવે આપણા માટે, આપણી ભવિષ્યની પેઢી માટે આવા મહાપ્રતાપી દેવો પધરાવીને આપ્યા છે. અને એની પાછળ પૂંજા બાપુ હોય, અજુબા હોય, ફુલીબા હોય, એવા જે મહાન મહાન ભક્તો થઈ ગયા, એવા જે મહાન મહાન મુક્તો થઈ ગયા, આ બધાનું પણ એમાં બહુ મોટું યોગદાન છે. તો એ બધાને કાયમ આપણે યાદ કરીએ. મહામહોત્સવની અંદર આપણે બે મોટા વક્તાઓ, સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી અને સ્વામી શ્રી નિત્ય સ્વરૂપ સ્વામીજી, અને તદુપરાંત અનેકવિધ વ્યાખ્યાનમાળાઓ થશે, પ્રવચનમાળાઓ થશે. બધાની અંદર ફરી ફરીને ધોલેરાનો મહિમા, ધોલેરાના ભક્તોનો મહિમા, ધોલેરાવાસી મદન મોહનજી મહારાજનો મહિમા એ વારે વારે ગાવામાં આવશે. તો એના કારણે આપણા જીવનની અંદર એ મહિમા વારે વારે વધતો હોય છે. બાકી કળિયુગના આપણે બધા જીવ છીએ એટલે આપણી યાદશક્તિ બહુ ટૂંકી હોય છે. શ્રીજી મહારાજે હરિચેતામૃત સાગરમાં કીધું કે કોઈ 100 વર્ષ સુધી અખંડ સત્સંગ કરે, અખંડ હો, અને એક દિવસ જો ન કરે તો અનાદિ અજ્ઞાન એટલું પાવરફુલ છે કે એને સત્સંગમાંથી પાડ્યા વગર ન રહે. તો વાલા ભક્તજનો, બહુ મોટી વાત આ છે કે સત્સંગ કરવો એ જ આવશ્યકમાં આવશ્યક બાબત છે. એટલે રોજ મહારાજે કીધું એ પ્રમાણે આપણે પૂજા કરતા હોઈએ છીએ, રોજ આપણે સંભાળતા હોઈએ છીએ, અને જ્યારે જ્યારે અવસર મળે ત્યારે સંતોના મુખેથી કથા સાંભળતા હોઈએ છીએ. તો એ મહામહોત્સવની અંદર ધોલેરા મદન મોહનજી મહારાજનો મહિમા ગવાશે. અને એની સાથોસાથ જેમ ભગવાન પૃથ્વીને વિશે પ્રગટ થાય ને, તો ધર્મનું તો સ્થાપન કરે, પણ એની સાથોસાથ બીજી ઘણી બધી બાબતો હોય. એમાં મહામહોત્સવ ઉજવાશે, અનેક ભજનલક્ષી કાર્યક્રમો થશે, અનેક સામાજિક કાર્યો થશે, જેની ઝાંખી હમણાં થોડી વાર પહેલાં થઈ હતી કે ભાઈ 200 કન્યાઓના લગ્ન થશે, 200 જેટલા બટુકોને યજ્ઞોપવિતના સંસ્કાર થશે, 200 જેટલા જે નિરાધાર લોકો હોય એને કોઈને ટ્રાયસિકલ આપવામાં આવશે. અને હા, ખાસ કરીને ગોકુલધામ નાર દ્વારા એક એવું સરસ મજાનું અભિયાન ચાલે છે કે જે લોકોને ભગવાનની જે બી હોય, જે લોકો દિવ્યાંગ છે એમને જે લિમ્સ આપવામાં આવે છે આર્ટિફિશિયલ, એ પણ એનું ખાસ કરીને બધાને અર્પણ થવાનું છે. તો આ બધી વસ્તુઓ ઉત્સવના માધ્યમથી થશે. તો વાલા ભક્તજનો, આપણો જે સંપ્રદાય દિવ્ય એટલા માટે છે કે આપણે જે ઉત્સવ કરીએ, જે કથા સાંભળીએ, જેના વિશે મહિમા ગાઈએ, એ બધું ભગવાનને અર્પણ હોય છે. આમાં કોઈ વ્યક્તિ વિશેષને અર્પણ હોતું નથી. નિષ્કુળાનંદ સ્વામીએ ભલે લખ્યું હોય કાં છે અમારે ઠેકાણે, એ મારે ઠેકાણે છે એ નથી. એનું સભાનતા દરેકને હોવી જોવે. કોઈ પણ સંત ગમે એટલું તપ, ત્યાગ, વૈરાગ, ધ્યાન, ભક્તિ કે કથાઓના માધ્યમથી ગમે એટલા ઊંચાઈ પર પહોંચ્યા હોય, પણ એ સંત છે એવું એને સદૈવ પોતાના મનમાં રાખવું. પછી આજુબાજુમાં ઘેલા માણસો ભેગા થઈ જાય ને મારો ગુરુ એવું થાય એટલે પડવાનો વારો આવે, અને એવી ખરાબ સ્થિતિ થાય ને કે જેની કોઈ સીમા નહીં. આપણે ભાગ્યશાળી એટલા માટે છીએ કે ભગવાનનો મહિમા ગાઈએ છીએ, કરતા હરતા ભગવાન છે સમગ્ર સૃષ્ટિના, એના કારણે આપણને ઓહો આનંદ રહે છે. તો અંતમાં ભગવાનના ચરણમાં પ્રાર્થના છે. છેલ્લા ઘણા બધા સમયથી વિજય પ્રકાશ સ્વામી એ ધોલેરા મદન મોહનજી મહારાજના પૂજારી તરીકે સેવા આપે છે. બહુ ભલા ભોળા હૃદયના છે, બહુ ઉમંગી ઉત્સાહી છે. એમને હું આજે વિશેષ ધન્યવાદ આપીશ કે જે પ્રમાણે મદન મોહનજી મહારાજને રાજી કરે છે, જે પ્રમાણે એની સેવા કરે છે, ત્યારે એને પણ મારા ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ. અંતમાં ભગવાન આપણા સૌનું મંગળ કરે. સર્વમાં બધા આવી ગયા, તમારું મંગળ કરે ને અમારું મંગળ કરે. આજે જે પ્રમાણે અમારો ઉતારો આની ઉપર થયો છે, અને એવી ને એવી વાત અમારે ગરડામાંથી ચેરમેન સ્વામી સામેથી રજૂ કરી, એટલે મેં કીધું બીજા બધાને તો ઠીક છે, પણ 200નો પાટોસો મદન મોહનજીનો અમને વધારે ફળ્યો હોય એવું લાગે છે. જતા રે, આ વ્યસ્ત બહુ હોય છે ને. મેં પહેલા પૂછાવ રહ્યું, મને ખબર હોય, કારણ કે વ્યસ્તતા વધારે હોય ગરડા સંતોને ખબર છે બધાને. તો ભગવાન આપ સૌનું ખૂબ મંગળ કરે. અને હરિપ્રકાશ શાસ્ત્રીજી છે એ હરિપ્રસાદ સ્વામી, હરિકેશુ સ્વામી અમેરિકા થોડા દિવસ પહેલાં જાય છે, અને અમે પાછળથી જોડાવાના છીએ. એ અમારી ટીમમાં છે, અને અમે 2 મહિના સુધી સતત આખા અમેરિકા અને કેનેડામાં મદન મોહનજી કરવાના છીએ. અમને રાત્રે કોઈ જગાડશે ને 2 વાગે તો અમારા મોઢામાંથી મદન મોહનજી મહારાજ નીકળશે. તો વાલા ભક્તજનો, આ વાત છે. અને કોઠારી બહુ બળુકા છે હો, ભલે બોલે કાંઈ નહીં. ઓસ્ટ્રેલિયા હમણાં અમારી હારે રહ્યા છે 15-20 દિવસ, હું બહુ નિકટથી જાણું છું એને. ભગવાનની કૃપા છે એની મેં. એ ગમે એવા કચ્છના ભક્તો હોય, લંડનના, આફ્રિકા ગમે એના હોય, પણ એ ભક્તોને જો પ્રેરણા કરે ને, તે ભક્તો પણ સેવા સારી કરતા હોય છે. હમણાં મુંબઈ પ્રવાસ કરી આવ્યા, મુંબઈથી બહુ બધા ભક્તોએ સેવા આપી છે. એ જ પ્રમાણે અમેરિકા અને કેનેડાથી પણ સેવાઓ મળશે, અને એ જ પ્રમાણે આગામી સમયમાં અલગ અલગ દેશોમાં પણ જશે, અને ત્યાંથી પણ સેવા મળશે. તો આ ઉત્સવ
વૈશ્વિક લેવલનો થશે. કેમ કે આમાં વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ ગાદી સંસ્થાન અને ગાદી સંસ્થાનના 1300 કરતાં પણ વધારે ધ્યાની, જ્ઞાની, કર્મઠ, મેનેજમેન્ટના નિષ્ણાત વર્તમાન સમયમાં લોકોની શું અપેક્ષા છે અને શું આશાઓ હોય એને ધ્યાનમાં રાખીને ઉત્સવ થશે. એટલે ઉત્સવમાં તો કોઈ વાતની કમી રહેશે નહીં. અને એ ઉત્સવ દ્વારા સ્વામિનારાયણ ભગવાનનો જ પ્રચાર અને એ સંપ્રદાયનો જ પ્રચાર કરવાનો છે. મને પૂરેપૂરી ખાતરી છે. તો અંતમાં આપ સૌને પણ ભગવાન એવું ને એવું બળ આપે. જેણે જેણે આમાં સેવા કરી, આમ તો પ્રવીણભાઈની સેવા સૌથી વધારે છે. પ્રવીણભાઈને તો અમે કાયમ શુભકામના પાઠવતા હોઈએ છીએ. પ્રવીણભાઈનું સ્વાસ્થ્ય મહારાજ ખૂબ સારું રાખે અને એમના દ્વારા આગામી સમયમાં અલગ અલગ સ્થાનોમાં પણ મોટી મોટી સેવાઓ થતી રહે એવી ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થનાની સાથે મારા ભાવથી જય સ્વામિનારાયણ. બોલો આજની શ્રી લક્ષ્મીનારાયણ દેવની